જામનગરથી સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં ચોરીની ઘટના બની છે, જેમાં સાડી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મહિલાએ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। શહેરના જયશ્રી કોમ્પ્લેક્સ વિસ્તારમાં સમગ્ર ઘટના બનવા પામી હતી, જેમાં 9,000ની કિંમતની 3 સાડીઓની ચોરી કરવામાં આવી। તો દુકાનદાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો જામનગરમાં સાડી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો મહિલાએ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાંથી ચોરી કરી, જેમાં શહેરના જયશ્રી કોમ્પ્લેક્સ વિસ્તારની આ ઘટના સામે આવી। 9,000ની કિંમતની 3 સાડીઓની ચોરી કરી મહિલા ફરાર થઈ। દુકાનદાર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। સમગ્ર મામલે ગુનો દાખલ કરી પોલીસે પણ તપાસ હાથ ધરી છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।